માત્ર 50,000 ભરી અને ડ્રોન વસાવો, ડ્રોન વ્યવસાયની અંદર કમાવો 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ વર્ષ. ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ. તો આજે જ સંપર્ક કરો. નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. ખાસ કરીને આજના વિડીયો પર વાત કરવાની છે નૈઋત્યના ચોમાસાની. અંતે નૈઋત્યનું ચોમાસું છે તે ગુજરાતમાં પહોંચી ગયું છે. આવી આઈએમડી તરફથી જાહેરાત કરવામાં આવી છે. સૌપ્રથમ તો આપને એ જણાવી દઉં કે સામાન્ય રીતે જે 15 જૂને ચોમાસું બેસતું હોય, ઠીક છે કે ઘણી વખત એવું બને કે આઈએમડી એટલે કે ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ, જેને આપણે ગુજરાતીમાં હવામાન વિભાગ કહીએ છીએ, એ ઘણી વખત આગળ પાછળ એમની જાહેરાત થતી હોય. જાહેરાત એટલા માટે થતી હોય કે અમુક ક્રાઇટેરિયા છે ફૂલફિલ ન થયા હોય. સામાન્ય રીતે જોવા જઈએ તો અત્યારે બીજો વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે. પ્રથમ રાઉન્ડ છે એ 17 જૂનથી લઈને 21 જૂન વચ્ચે જોવા મળ્યો, જેમાં પણ છૂટાછવાયા વિસ્તારમાં આપણું અનુમાન હતું એ મુજબ વરસાદી માહોલ જોવા મળ્યો અને વાવણી લાયક વરસાદ પણ છૂટાછવાયા ગ્રામ્ય વિસ્તારમાં પડ્યો હતો. હવે 22 થી 25 જૂનનો બીજો રાઉન્ડ, એટલે આજે જ થઈ છે 24 જૂનના બીજો વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે અને એમાં પણ આમ જોવા જઈએ તો 22 તારીખથી જ સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બિલીમોરા તમામ વિસ્તારની અંદર વરસાદની શરૂઆત થઈ ગઈ હતી, પણ હવામાન વિભાગ તરફથી ચોમાસાના પ્રવેશની જાહેરાત નથી થઈ. પણ આજે હવામાન વિભાગે ઓફિશિયલ જાહેરાત કરી છે કે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારમાં ચોમાસું પહોંચી ગયું. તમામ વિસ્તાર એટલે કે જેમને લાઇન ડ્રો કરીને મૂકવામાં આવી છે એમની ઓફિશિયલ વેબસાઇટ ઉપર, જેમાં સુરત અથવા તો જે આપણે કહી શકાય છોટાઉદેપુરના અમુક ગ્રામ્ય વિસ્તાર, રાજપીપળા, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બિલીમોરા, ડાંગ, આહવા, આ તમામ વિસ્તારની અંદર નૈઋત્યના ચોમાસાનો આજે પ્રવેશ થઈ ચૂક્યો છે. આ મોટા અને સારા સમાચાર ગણી શકાય છે કે હવામાન વિભાગના કહેવા મુજબ આજે દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થયો. જોકે દક્ષિણ ગુજરાતની અંદર પ્રવેશ થાય એટલે સ્વાભાવિક રીતે ગુજરાતમાં પ્રવેશ થઈ ગયો કહેવાય, પણ હજુ સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત આમાં ચોમાસું પહોંચ્યું નથી. પણ અત્યારે જે ચોમાસું ચાલી રહ્યું છે આ મુજબ ચોમાસું હજુ રોકાવાનું નથી. ચોમાસું છે એ આગળ વધતું જ રહેવાનું છે. આજે 24 તારીખ થઈ છે ને 30 તારીખ સુધીમાં, હવે ઘણા બધા મિત્રોને એ સવાલ હશે કે ભાઈ ઠીક છે ચોમાસું ગમે ત્યાં પહોંચ્યું પણ અમારે વરસાદ ક્યારે? ત્યારે હું આપને જણાવી દઉં કે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો હોય, મધ્ય ગુજરાતના લગભગ તમામ વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તાર, આ ત્રણેય રિજનની અંદર આજથી લઈને 30 તારીખ સુધીમાં, આમ તો 25 તારીખ આવતીકાલે 25 તારીખ સુધીમાં પણ વરસાદનું સારું પરફોર્મન્સ જોવા મળશે. બીજો રાઉન્ડ જે 27-28 જૂનથી ચાલુ થઈ રહ્યો છે એની અંદર પણ લગભગ 4-5 જુલાઈ સુધી ચાલવાનો છે, એટલે 30 જૂન સુધીમાં એની અંદર પણ લગભગ તમામ વિસ્તારની અંદર ચોમાસાનો વરસાદ પડી જાય અને સારો એવો લાભ મળશે. ટૂંકમાં કહેવા જઈએ તો આજથી લઈ અને 30 તારીખ સુધીમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ છે એ થઈ જવાનો છે. અને એ પછી કદાચ ઉત્તર ગુજરાત અને કચ્છના જે વિસ્તારો છે એમાં 30 તારીખ સુધીમાં સીમિત વિસ્તારમાં છૂટાછવાયા અમુક લાભ મળશે. સાર્વત્રિક લાભ 30 તારીખ સુધીમાં કચ્છ અને ઉત્તર ગુજરાતને મળવાના નથી, પણ ઉત્તર ગુજરાત અને કચ્છને એના પછીનો જે જુલાઈ મહિનાનો જે રાઉન્ડ આવશે, જે 1 જુલાઈથી લઈને 5 જુલાઈ સુધીમાં ઉત્તર ગુજરાત, કચ્છને પણ લાભ મળી જશે. અને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત માટે એ જુલાઈનો પ્રથમ જે વરસાદ હશે એ લગભગ આપણે કહી શકાય કે એને વધારાનો લાભ એક બીજા વરસાદનો પણ મળી જશે. એમ આ રીતે આખું ચોમાસું છે 3 સ્ટેપમાં કવર કરવાનું છે. આપણે ઘણા સમયથી કહેતા આવ્યા છે કે 15 જૂન આસપાસ એક રાઉન્ડ, એ જ મુજબ એક રાઉન્ડ આવ્યો. બીજો રાઉન્ડ 22 થી 25 જૂન એ અત્યારે ચાલી રહ્યો છે અને ત્રીજો રાઉન્ડ છે 28 જૂનથી લઈ અને 3-4 જુલાઈ સુધીનો. આમ 3 રાઉન્ડનું આપણે ઘણા સમયથી અનુમાન હતું ને એ જ મુજબનું અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે. ખાસ કરીને ગુજરાતની અંદર આજે ચોમાસાનો પ્રવેશ થઈ ગયો છે અને હવે આ ચોમાસું હમણાં બહુ નબળું નથી પડવાનું, એટલે આ ચોમાસું છે સતત આગળ વધવાનું છે. એટલે હવે આપણા બધાને જે વિસ્તારો બાકી છે એને પણ સારો વરસાદ પડશે એવી અત્યારે આપણે આશા ચોક્કસથી રાખી શકીએ છીએ. હા, એક ચોક્કસથી છે, દર વર્ષે જે જૂન મહિનામાં વરસાદ પડતો હોય એના કરતાં આ વર્ષે વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે અને 30 જૂન સુધીમાં પણ વરસાદનું પ્રમાણ ભલે ઓછું રહેવાનું છે, પણ જુલાઈ છે એમાં પણ રાબેતા મુજબ વરસાદ પડતા રહેશે. વાવણી થઈ જાય પછી ઉપરથી પણ આપણે પિયત જોગા વરસાદ છે કન્ટિન્યુ ચાલુ રહેશે, એટલે વાવણી પછી પણ આપણે ક્યાંય કોઈને પિયત આપવું પડે, પાણી પાવું પડે એવી પરિસ્થિતિ નથી થવાની. એટલે કોઈ ડરશો નહીં, ગભરાશો નહીં. અને ચોમાસું હવે ગુજરાતમાં પ્રવેશ કરી ગયું છે અને હવે ગુજરાતની અંદર સતત આગળ વધવાનું છે. એટલે ચોમાસાને લઈને ખૂબ અગત્યના સમાચાર હતા, મેં આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. નમસ્કાર.